સુરતના રાંદેર ઉગત રોડ પર હોટલમાં ચાલતા દેહ વ્યાપારના ધંધા પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન હોટલમાંથી 6 થાઈલેન્ડની મહિલાઓ સહિત 3 ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બાતમીના આધારે રાંદેર ઉગત રોડ પર હોટલમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન હોટલની અંદર દેહ વ્યાપારનો ગોરખ ધંધો ચાલતો હતો. હોટલમાંથી 6 થાઈલેન્ડની મહિલાઓ મળી આવી છે. દેહ વ્યાપારનો ગોરખ ધંધોમાં પોલીસે 3 ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તમામ થાઈ ગર્લ્સ બિઝનેસ વિઝા પર ઇન્ડિયા આવી હતી અને આ હોટલમાં રોકાયા હોવાની વિગતો મળી રહી છે. અગાઉ સુરત શહેરમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ઉત્તરાયણ સુદામા ચોક સ્થિત પનવેલ પોઈન્ટમાં આવેલી હાઈવ્યુ હોટલમાં દરોડો પાડ્યો હતો. હોટલમાં ભાડાની રૂમમાં 7 ભારતીય મહિલાઓને રાખીને દેહ વ્યાપાર કરવામાં આવતો હતો. પોલીસે 7 ભારતીય મહિલાઓને મુક્ત કરાવી હતી. તેમજ પોલીસે રેડ દરમિયાન રોકડા રૂપિયા 15,500, મોબાઈલ ફોન 2 નંગ મળી કુલ રૂપિયા 56,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રાંદેર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થઈ છે. એની અંદર એ પાલનપુર જકાત નાકા પર જે 20 સ્ક્વેર બિલ્ડિંગ હતી એની અંદર બીજા માળે જે વેલનેસ સેન્ટર હતું એની અંદર કુટુંબખાનું ચાલતું હોવાની બાતમી મળેલી પોલીસને. એ આધારે આરોપીએ ત્યાં પોલીસે પંચો સાથે રેડ કરેલ, જેની અંદર કુલ 4 આરોપી પકડાયા છે. એની અંદર એક બાળક છે અને બીજા 3 છે, એને 3ને અટક કરવામાં આવે છે. એની અંદર 3 થી 4 જે થાઈલેન્ડની મહિલાઓ હતી એમને આ લોકો પાસેથી આ કુટુંબખાનું ચલાવતા હતા, જેથી ત્યાં રેડ કરી પોલીસે એને કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કેસમાં કુલ 12,000 રૂપિયા રોકડા અને 5 મોબાઈલ ફોન અને મળી કુલ 1,46,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે. અત્યારે તો એ 2 મહિનાથી ચાલતું હતું એટલું જાણવા મળેલ છે, તો પછી આગળની તપાસ ચાલુ છે. સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.